લાખણી તાલુકાના ડેકા પ્રાથમિક શાળામાં જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો, જેમાં કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, બનાસકાંઠા જિલ્લાના કબડ્ડી એસોસિએશનના પોચાભાઈ પટેલ, સેક્રેટરી બનાસકાંઠા જિલ્લાના કબડ્ડી એસોસિએશન રાકેશભાઈ પ્રજાપતિ, અરવિંદ ચૌધરી, પારસભાઈ બાબુભાઈ દેસાઈ, બાબુભાઈ પટેલ, કન્વીનર લાખણી તાલુકા સ્પોર્ટ્સ અને કરનાભાઈ ભેમાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તમામને પુષ્પગુચ્છ આપી શાળાના શિક્ષકો અને ગામ લોકો દ્વારા સ્વાગત કરાયું. ધારાસભ્યએ દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપી કબડ્ડીના મેદાનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ખેલાડીઓનો એક અનેરો ઉત્સાહ સાથે ખેલાડી મેદાનમાં ઉતર્યા હતા. 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રથમ દિવસે અલગ અલગ તાલુકામાંથી 2 ટીમો અને કુલ 28 ટીમોએ ભાગ લીધો હતો. પ્રથમ દિવસે ફક્ત ઓપન ભાઈઓ જ બોલાવવામાં આવ્યા હતા, જેઓ ખેલ દિલીપૂર્વક કબડ્ડી રમ્યા હતા. ફાઇનલ મેચ દાંતીવાડા અને દિયોદર વચ્ચે યોજાઈ હતી, જેમાં દિયોદર વિજેતા રહ્યું હતું. બીજા દિવસે અંડર-14 ભાઈઓ અને અંડર-17 ભાઈઓની 56 ટીમો રમી હતી, જેમાં અંડર-14માં ફાઇનલમાં ધાનેરા અને પાલનપુર વચ્ચે મેચ રમાઈ હતી. ધાનેરા વિજેતા થયું હતું. 17માં ફાઇનલ પાલનપુર અને લાખણી વચ્ચે રમાઈ, જેમાં લાખણી વિજેતા રહી હતી. ત્રીજા દિવસે અંડર-14, અંડર-17 અને ઓપન બહેનોની કુલ 60 જેવી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં અંડર-14 ફાઇનલ લાખણી અને દિયોદર વચ્ચે રમાઈ હતી. દિયોદર વિજેતા રહ્યું હતું. અંડર-17માં ફાઇનલ લાખણી અને થરાદ વચ્ચે રમાઈ હતી, જેમાં થરાદ વિજેતા રહ્યું હતું. ઓપનમાં પાલનપુર અને થરાદ વચ્ચે આ મેચ રમાઈ હતી. દરેક વિજેતા ટીમને 1 થી 3 નંબરે આવનાર ટીમને દાતાશ્રીઓ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ડેકા પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકો અને ગ્રામજનો 3 દિવસ સુંદર રીતે આયોજન કર્યું હતું. શાળાના આચાર્ય શિક્ષક અનિલભાઈ ચૌધરીના નેતૃત્વમાં આ આયોજન કરાયું હતું. અનેક બાળકો, કોચ, રેફરી, મહેમાનોને આયોજનબદ્ધ રાખવામાં આવ્યા હતા અને તેઓને સારું એવી આ શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. કબડ્ડી સ્પર્ધામાં તમામ ભાગ લેનાર બાળકોને 1 થી 3 નંબરની ટીમના બાળકોને સરકાર દ્વારા પ્રોત્સાહિત સ્વરૂપે ઇનામો પણ આપવામાં આવ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મિત્રો દોરીથી દૂર મેચ જોશો, કબડ્ડી જોશો, મજા આવશે. વારંવાર સૂચના ના આપવી પડે. મેદાન નંબર 3